હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં થોડા એક્સ્ટ્રા પોઈન્ટ્સ, MCQ અને એક ટોપિક નવો જે તમારી ટેક્સ્ટ બુકનો છે તેટલા પોઈન્ટ્સ વિશે ચર્ચા કરવાની છે, રાઈટ? તો સૌથી પહેલાં આપણે જે 5 એક્સ્ટ્રા પોઈન્ટ છે તે જોઈએ. તો હવે તે છે એન્ટીબાયોટિક, એટલે કે જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ પ્રતિજૈવિક દ્રવ્યો વિશેની માહિતી છે. તો નામ છે 5. હવે આ કઈ રીતે? તો આપણે શું કામ અત્યારે એન્ટીબાયોટિકની ચર્ચા કરી રહ્યા છીએ? તો હવે તમને ખ્યાલ જ છે કે ઘણી વખત બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપણને થઈ જતું હોય છે, વાયરલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે, રાઈટ? તો આના માટેની એન્ટીબાયોટિક્સ એટલે કે દવાઓ છે, મેડિસિન્સ છે, તે આપણે લેતા હોઈએ છીએ. તો આ દવાઓ છે તે આ બેક્ટેરિયાને કેવી રીતે મારે છે, રાઈટ? એવું તો બેક્ટેરિયાના કોષની અંદર જઈને તે શું કરે છે કે જેથી બેક્ટેરિયલ કોષ છે તે નાશ પામે છે. તો તેની કઈ રીતની અસર છે અને તે એન્ટીબાયોટિકનું નામ શું છે કે જે મોસ્ટ ફ્રિકવન્ટલી યુઝ થતી એન્ટીબાયોટિક્સ છે, તો તેના આપણે ડિસ્ક્રિપ્શન વિશે ચર્ચા કરીએ પહેલાં, રાઈટ? અને જેના વિશેના MCQ પણ છે, જે પણ હું તમને આ એક્સ્ટ્રા પોઈન્ટ પૂરા થશે એટલે બતાવીશ કે કેવી રીતે MCQs છે તે પૂછાતા હોય છે આગળના થોડા ટોપિકના, પ્લસ આ એન્ટીબાયોટિક વિશેના, અને તેના પછી આપણે નેક્સ્ટ છે તે આજનો નવો લેક્ચર છે તેના વિશેની ચર્ચા કરીશું. ઓકે, તો હવે પહેલું જોઈએ આપણે એન્ટીબાયોટિકમાં. તો નામ છે ટેટ્રાસાઇક્લિન. હવે એન્ટીબાયોટિકનું નામ છે ટેટ્રાસાઇક્લિન, રાઈટ? તે શું અસર કરે છે? તો કે તે એમાઇનો અસાઇલ tRNA રિબોઝોમ સાથે જોડતું અટકાવે છે. તો હવે તમને ખ્યાલ છે ભાષાંતરણની પ્રક્રિયા સમજ્યા પછી લાસ્ટ લેક્ચરમાં કે tRNA છે તે પોતે અમાઇનો અસાઇલ tRNA એટલે કે પોતે અમીનો એસિડને લઈ અને પછી ક્યાં જશે, કોની સાથે જોડાવા જશે? રિબોઝોમ પાસે, રાઈટ? અને જો આ પ્રક્રિયા પછી આગળ વધે તો સ્વાભાવિક છે કે તેમાંથી પ્રોટીન બનશે, એટલે કે અસર થશે. એટલે માનો કે કોઈ બેક્ટેરિયાને આપણા શરીરમાં જે કંઈ પણ ઇન્ફેક્શન ફેલાવવું છે તે જો પ્રોટીન બનાવી લેશે તો તેના અભિવ્યક્તિના આધારે આપણા શરીરમાં તે પ્રોબ્લેમ છે તે સર્જાશે. પરંતુ આ અભિવ્યક્તિને જો અટકાવી દેવામાં આવે તો તેના માટેના ઘણા બધા પોઈન્ટ્સ છે, રાઈટ? કે mRNA જ ન બને, અથવા બન્યા પછી તે સક્રિય ન થાય, અથવા પ્રોટીન સંશ્લેષણને ગમે તેમ કરીને અટકાવી દેવામાં આવે. તો હવે અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ પોઈન્ટ હોય એન્ટીબાયોટિકના, કે અમુક એન્ટીબાયોટિક છે તે અમુક જગ્યાએ ટાર્ગેટ કરતી હોય, બીજી છે તે કોઈ બીજી જગ્યાએ ટાર્ગેટ કરતી હોય. પણ અલ્ટિમેટલી એમ શું હોય કે પ્રોટીન છે તે બનવું જોઈએ નહીં. જો પ્રોટીન બની જાય તો તેની અભિવ્યક્તિ થાય, રાઈટ? એટલે આમ સક્રિય પ્રોટીન ન બને તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવતા હોય છે એન્ટીબાયોટિક દ્વારા, એટલે કે કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે તે લાગે નહીં, રાઈટ? અથવા તો લાગી ગયું છે તો હવે બેક્ટેરિયલ કોષ મરી જાય, તે આગળ પોતાની અભિવ્યક્તિ કરી ન શકે, રાઈટ? તો અહીંયા આપણે પહેલાં જોયું કે ટેટ્રાસાઇક્લિનની અસર શું હોય, તો કે તે tRNA છે તેને રિબોઝોમ સાથે જોડતું અટકાવશે. એટલે સ્વાભાવિક છે કે ભાષાંતરણ જ નહીં થાય, રાઈટ? તો ભાષાંતરણ નહીં થાય તો તેની અભિવ્યક્તિ ક્યાંથી થશે? એટલે કે બેક્ટેરિયલ કોષ છે તે કેવો થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. તે કોઈ પણ ક્રિયાશીલતા દર્શાવી શકશે નહીં. તો આવું કંઈક કામ કરશે ટેટ્રાસાઇક્લિન નામની એન્ટીબાયોટિક. બીજી એન્ટીબાયોટિકની જો આપણે વાત કરીએ તો તે છે સ્ટ્રેપ્ટોમાઇસિન. હવે આ શું કરશે? તો કે તે ભાષાંતરની પ્રક્રિયાના પ્રારંભને જ અટકાવે છે અને ખોટું અર્થઘટન કરે છે. એટલે કે પ્રારંભ જે રીતે થવો જોઈએ, જેમ કે સૌ પ્રથમ એમિનો એસિડ આવવો જોઈએ, મિથિયોનાઇન આ તે, તો એ જે પ્રારંભની પ્રક્રિયા છે જેની આપણે અત્યારે ચર્ચા નથી કરવાની, લાસ્ટ લેક્ચરમાં આપણે ભાષાંતરણ ડિટેલમાં જોઈ ગયા છીએ, રાઈટ? તો આ પ્રારંભની પ્રક્રિયાને જ અટકાવી દેશે, એટલે કે શરૂઆત જ નહીં થવા દે. શરૂઆત થાય તો આગળ, પછી પ્રલંબન થાય અને છેલ્લે સમાપ્તિ થાય ને આખું પ્રોટીન બને, પરંતુ તે પ્રારંભની જ ક્રિયા છે તે અટકાવી દેશે, એટલે કે કંઈક ખોટું અર્થઘટન કરાવી દેશે કે જેથી પ્રોટીન જે બનવું જોઈએ તે બનશે નહીં. ક્લિયર? તો આ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. અહીં આપણે આ બેક્ટેરિયલ કોષના જ ભાષાંતરણ અટકાવવાની વાત કરી રહ્યા છીએ, બરાબર? કેમ કે તેનું જ ઇન્ફેક્શન છે તે મોસ્ટલી લાગતું હોય છે. થર્ડ થિંગ છે, ત્રીજી એન્ટીબાયોટિક છે ક્લોરામફેનિકોલ, રાઈટ? હવે તેની શું અસર છે, તે કેવી રીતે કાર્ય કરે? તો કે તે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ નામના ઉત્સેચકને અટકાવે છે અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ છે તે અટકાવે છે. તો જો આ ક્લોરામફેનિકોલ છે તે કેવી રીતે ટાર્ગેટ કરશે? તો કે હવે પ્રોટીન કેવી રીતે બને છે? તો કે એમિનો એસિડ એક પછી એક tRNA દ્વારા આવતા જાય અને તે લાઇનમાં એકબીજા સાથે પાછા પેપ્ટાઇડ બંધ બનાવીને જોડાતા જાય, તો આમ લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને. તો ક્લોરામફેનિકોલ શું કરશે કે આવા જે એમિનો એસિડ છે તેને એકબીજા સાથે બંધ બનાવતા અટકાવશે, એટલે કે લાંબી શૃંખલા જ નહીં બને, પોલીપેપ્ટાઇડ ચેન જે બનવી જોઈએ, સાંકળ જે બનવી જોઈએ તે જ નહીં બને. તો tRNA એમિનો એસિડ તો લઈ આવશે, તે પોતે રિબોઝોમ સાથે બાઇન્ડ પણ થશે, જોડાશે પણ, પરંતુ
જે બીજો એમિનો એસિડ છે તે પહેલા એમિનો એસિડ સાથે બંધ નહીં બનાવે. ક્લિયર? તો આમ અલગ અલગ ટીઆરએનએ આવશે, પોતાના એમિનો એસિડ લઈ આવશે, પરંતુ આ બધા એમિનો એસિડ છે તે એકસાથે લાઇનમાં જોડાઈને શૃંખલા બનાવશે નહીં. હવે જો તે પોતે જ એકબીજા સાથે જોડાઈને શૃંખલા ન બનાવે તો પ્રોટીનની આખી શૃંખલા કેવી રીતે બને? રાઈટ? એટલે કે પ્રોટીન બનવાની ક્રિયાને અટકાવશે, પરંતુ કેવી રીતે? તો કે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ છે તે અટકાવશે. ક્લિયર? તો અલ્ટિમેટલી શું થઈ ગયું? પ્રોટીન નહીં બને. ફોર્થ છે એન્ટીબાયોટિક, જેનું નામ છે એરિથ્રોમાઇસિન. તે કેવી રીતે અસર કરે છે? તો કે તે રિબોઝોમના એમઆરએનએની સપાટી પર થતા સ્થળાંતરણને અટકાવે છે. તો તમને ખ્યાલ જ છે કે રિબોઝોમ સૌપ્રથમ એક સ્થાને એમઆરએનએ સાથે જોડાશે, પછી જેવા તે બે કોડ છે તેને ઓળખી લેશે એટલે થોડું આગળ વધશે, એટલે ફરી પાછા 3 નવા સંકેત આવે તો તેના દ્વારા ટીઆરએનએ આવશે, ફરી પાછો થોડો આગળ જશે. તો તેમ રિબોઝોમ છે તે એમઆરએનએ પર સરકતો જાય છે, ક્યાં સુધી? જ્યાં સુધી સ્ટોપ સંકેત ન આવે ત્યાં સુધી. તો આમ રિબોઝોમને એમઆરએનએ પર આગળ સરકવું પડે તો જ નવા નવા સંકેતો છે તેની ઓળખાણ ટીઆરએનએ દ્વારા થાય અને નવા નવા અમાઇનો એસિડ છે તે આવતા જાય અને લાંબી શૃંખલા પ્રોટીનની બનતી જાય. પરંતુ એરિથ્રોમાઇસિન શું કરે છે? તો કે રિબોઝોમને એમઆરએનએની સપાટી પર આગળ વધતા જ અટકાવી દેશે. એટલે કે પહેલો એમિનો એસિડ તો આવશે, ફોર એક્ઝામ્પલ કદાચ બીજો પણ આવશે, પરંતુ હવે આગળના એમિનો એસિડ આવશે નહીં, કેમ કે રિબોઝોમ આગળ ખસે તો ટીઆરએનએ છે તે સંકેતને ઓળખે, પરંતુ રિબોઝોમ આગળ વધશે જ નહીં. ક્લિયર? અને લાસ્ટ 5th છે નિયોમાઇસિન એન્ટીબાયોટિક, જેની અસર શું છે? તો કે તે ટીઆરએનએ અને એમઆરએનએ વચ્ચેની આંતરક્રિયાને અટકાવે છે. એટલે કે ટીઆરએનએ દ્વારા જે એમઆરએનએ પરના સંકેતને ઓળખવાની જે ક્રિયા છે ત્યાં ટીઆરએનએ અને એમઆરએનએનો કોન્ટેક્ટ છે, તેમની બંને વચ્ચેની ક્રિયાઓ છે કે સંકેત અને પ્રતિસંકેત એકબીજા સાથે જોડાય અને ઓળખાણ ધરાવશે, તો તે જ ક્રિયાને અટકાવી દેશે. એટલે ફરી પાછું સેમ કોઈ એમિનો એસિડ આવશે નહીં અને એમિનો એસિડ નહીં આવે તો પ્રોટીન કેવી રીતે બનશે? તો આવી રીતે બેક્ટેરિયલ કોષની વૃદ્ધિ અટકાવવા એટલે કે તેનો નાશ કરવા માટેની જે એન્ટીબાયોટિક્સ દેવામાં આવે છે તેના ટાર્ગેટ અલગ અલગ હોય છે, પરંતુ બધાનો એમ, ફાઇનલ એમ છે તે સમાન હોય છે કે પ્રોટીન બનવા ન દેવું કોઈ પણ કારણસર. રાઈટ? જો પ્રોટીન જ નહીં બને એટલે કે તે બેક્ટેરિયલ કોષ છે તે હવે પોતાની અભિવ્યક્તિ જ નહીં કરી શકે, કેમ કે તમને ખ્યાલ જ છે કે બેક્ટેરિયા છે તે એક કોષી સજીવ છે. એટલે જો તેના એક કોષનો નાશ કરી દેવામાં આવે તો અલ્ટિમેટલી આખો બેક્ટેરિયા જ છે તે નાશ પામશે. રાઈટ? તો આવી રીતે કંઈક એન્ટીબાયોટિક્સ છે તે ટાર્ગેટ કરતી હોય છે જે તે પ્રોસેસમાં, કોઈ પણ એક સ્ટેપમાં, અને પરિણામે આખી પ્રોસેસ અટકી જાય અને અંતે બેક્ટેરિયલ કોષનો જ નાશ થઈ જાય. ક્લિયર? તો આ વાત કરીએ આપણે એક્સ્ટ્રા પોઈન્ટની. હવે થોડા એમસીક્યુ વિશેની ચર્ચા કરીએ આપણે, જેમાંના લાસ્ટ લેક્ચરને પણ આપણે કવર કરેલા છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણ અને તેની પહેલાંનો એમિનો એસિડના જે જનીન સંકેત હતા તેના થોડા એમસીક્યુઝ છે, અને ત્યારબાદ આ એન્ટીબાયોટિક વિશેનો પણ એમસીક્યુ છે તે થોડા જોઈએ કે કેવી રીતે પૂછાય એટલે તમને આઈડિયા આવે. રાઈટ? બાકી તો તમે લોકોને રેફરન્સ બુકમાંથી સોલ્વ કરવાના જ રહેશે એમસીક્યુઝ છે તે ઘણા બધા ફોર યોર પ્રેક્ટિસ. રાઈટ? અને પછી આજનો મેઇન ટોપિક છે તે આપણે જોશું જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, જે શોર્ટ ટોપિક છે, વધારે લેન્ધી કે બહુ ડિફિકલ્ટ કોઈ પ્રોસેસ છે નહીં, તો તેના વિશે આપણે એન્ડમાં ચર્ચા કરીએ. પહેલાં આપણે એમસીક્યુઝ છે તે જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે હવે ચર્ચા કરીએ થોડા એમસીક્યુઝ રિલેટેડ પોઈન્ટ્સ. રાઈટ? ઓબ્વિયસલી આપણે બધા એમસીક્યુઝ તો કવર ના કરી શકીએ, કેમ કે એટલા બધા એમસીક્યુઝ તો આપણે લેક્ચરમાં સોલ્વ કરવા ઇમ્પોસિબલ છે, બટ થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે તમારી જાતે સોલ્વ કરી જ શકો છો સમજીને. પરંતુ આપણે થોડાક એમસીક્યુ એટલે કવર કરી રહ્યા છીએ અત્યારે કે તમને ખ્યાલ આવે ટોપિક સમજવા ટાઈમે કે તમારે કેવી રીતના પોઈન્ટ્સ પર એમસીક્યુ માટે ખાસ ધ્યાન આપવું. રાઈટ? તો તેમાંના થોડાક એમસીક્યુ છે જેના વિશેની આપણે ચર્ચા કરીએ, જે એમસીક્યુ તમારા લાસ્ટ 3-4 લેક્ચર બેઝડ છે. ઓકે? જેમાં આપણે આરએનએ એમઆરએનએ વિશે ભણ્યા, આરઆરએનએ ટીઆરએનએ વિશે ભણ્યા અને પ્રોટીન સંશ્લેષણ વિશે ભણ્યા. તેમ છતાં આજના લેક્ચરના પણ એમસીક્યુ છે તે થોડા ઇન્વોલ્વ છે અને લાસ્ટમાં થોડા તમને બતાવીશ. ઓકે? તો જોઈએ સૌપ્રથમ ફર્સ્ટ એમસીક્યુ છે કે આરએનએના સંશ્લેષણના અંત માટે, તો ખાસ ધ્યાન આપજો, અંત લખેલું છે, તો અંત માટે કેટલાક સ્થળોએ મુખ્ય ઉત્સેચક એક કારકની જરૂર હોય છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો તમને ખ્યાલ છે કે આરએનએના સંશ્લેષણની શરૂઆત અને અંત આ બંને માટે કંઈક કારકો છે તે રિસ્પોન્સિબલ હોય છે. તો શરૂઆત માટે હોય હંમેશા સિગ્મા કારક અને અંત માટે હોય રો કારક. રાઈટ?
તો અહીં આપણે અંત માટેનો પ્રશ્ન પૂછેલો છે, તો આન્સર છે તે શું આવશે? રોકારક. ઓકે, એટલે કે સેકન્ડ ઓપ્શન. ક્લિયર? તો આમાં સેકન્ડ ઓપ્શન. સેકન્ડ MCQ છે કે જો DNAની એક શૃંખલા આપેલી છે તમને, આવી કંઈક હોય, બરાબર, અને દ્વિતીય શૃંખલા પ્રત્યાંકન પામે છે, એટલે કે ટેમ્પલેટ છે તે દ્વિતીય છે, તમને પ્રથમ આપી છે તે નથી, તો mRNA ઉપર બે શૃંખલા શું હોઈ શકે? હવે જો તમને ખબર છે કે mRNA હંમેશા બને ટેમ્પલેટમાંથી, રાઈટ, અને તે હંમેશા કેવું હશે? તો કે ટેમ્પલેટના ઓપોઝિટ એમાં શૃંખલાઓ હોય, એટલે કે કેવું હોય? તો કે તેની ટેમ્પલેટ શૃંખલાની વિરોધી, એટલે કે આ પ્રથમ શૃંખલા જેવું જ બને mRNA, પરંતુ ફક્ત એટલો હોય કે DNA ઉપર જ્યાં T હશે તેની જગ્યાએ mRNA પર હશે U. ક્લિયર? તો આટલો જ ખાલી ડિફરન્સ હોય. એટલે તમે હવે ક્વેશ્ચનમાં આપેલી શૃંખલા વિશે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં શું સિક્વન્સ આપેલી છે. તો કે આપણે જોઈએ ATCC ACGACTAG. ઓકે, હવે તે કઈ છે? તો કે એક શૃંખલા છે અને પ્રત્યાંકન દ્વિતીય શૃંખલા પામે છે DNAની, એટલે કે ઓબિયસલી આ પ્રત્યાંકન પામતી શૃંખલાની વિરોધી શૃંખલા છે DNAમાં, તો mRNA પણ સેમ તેવું જ બનશે, જે તમે થિયરીમાં પણ સમજી ગયા છો. ફરક કેટલો હશે? જ્યાં શૃંખલામાં T છે તેની જગ્યાએ mRNAમાં U હશે. તો કંઈક શૃંખલા છે તે કેવી બનવી જોઈએ? તો કે ઉપરની જે તમે ક્વેશ્ચનની શૃંખલા વાંચી રહ્યા છો તે જ હશે. તો એ હવે Tના સ્થાને શું આવશે? U. ત્યારબાદ સેમ CC ACG AC, અગેન T છે તો U આવશે ખાલી. ત્યારબાદ લાસ્ટ A અને G. તો આખી શૃંખલા સેમ થશે, ફક્ત Tના સ્થાને U છે તે આવશે. તો આવો ઓપ્શન તમે જોવો જોઈએ ત્રણમાંથી કયો છે? તો કે આપણને ખ્યાલ આવે કે ઓપ્શન 3 છે તે કંઈક એવો છે, રાઈટ. તો આમ ઓપ્શન છે તે આવશે 3. ક્લિયર? તો આન્સર છે પહેલા ઓપ્શન, પહેલા MCQમાં આન્સર હતો રોકારક, અહીં આન્સર છે 3. હવે થર્ડ MCQ જોઈએ તો કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન tRNA સાથે એમિનો એસિડની મદદ વડે કયો પાર્ટ છે તે જોડાશે? ફોર એક્ઝામ્પલ, તો હવે કોણ જોડાય? તો અહીં તમે ઓપ્શન્સ છે પહેલાં તો જોઈ શકો કે tRNA એમિનો એસિડની મદદ વડે ખાલી જગ્યા સાથે જોડાય, તો mRNA સાથે જોડાશે, રિબોઝોમ સાથે જોડાશે, એમિનો એસાઇલ સિન્થેટેસ માટે જોડાશે કે rRNA સાથે? તો tRNA ને એમિનો એસિડ જોડવા માટે સહાય કોણ કરશે? ઉત્સેચક, એમિનો એસાઇલ સિન્થેટેસ, રાઈટ. તો તમને ખબર છે આપણે એક્ટિવેશન એટલે કે એમિનો એસિડનું એક્ટિવ થવું, સક્રિય થવું, ત્યારબાદ tRNAનું તેની સાથે જોડાવું, જે કોષરસમાં પ્રક્રિયા થાય. ક્લિયર? તો હવે આ હેલ્પ કરવા માટે એટલે કે એમિનો એસિડને tRNA સાથે જોડાવા માટે કોણ મદદ કરે? ઉત્સેચક મદદ કરે. તો અહીં તમે 4 ઓપ્શનમાંથી જોઈ શકો છો કે એક જ ઉત્સેચક છે, એમિનો એસાઇલ સિન્થેટેસ ઉત્સેચક. ક્લિયર? તો આ 3 MCQ થયા. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ MCQની. તો બીજા MCQ છે તો જેમાં ફર્સ્ટ છે કે આદિકોષ કેન્દ્રીમાં કોઈ પણ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો પ્રથમ એમિનો એસિડ હંમેશા કયો હોય? તો હંમેશા પ્રથમ એમિનો એસિડ છે તે મિથિયોનિન જ હોય, રાઈટ. આ મેં તમને ઘણી વાર સેન્ટેન્સ રિપીટ કરેલું છે. તેમાં પણ કેવો મિથિયોનિન? તો અહીં તમે 2 ઓપ્શન જોઈ શકો છો, પહેલો અને ચોથો ઓપ્શન. મિથિયોનિન પણ પહેલામાં છે ફોર્માઇલેટેડ, થોડું વર્ડ્સ લખવામાં મિસ્ટેક છે, ફોર્માઇલેટેડ, જેમ કે બીજા ઓપ્શનમાં લખેલો છે તે વર્ડ ફોર્માઇલેટેડ મિથિયોનિન. તો ઓબ્વિયસલી આપણને ખ્યાલ છે કેમ કે પ્રોટીન બન્યા પછીનું આપણે મોડિફિકેશનની ચર્ચા કરી હતી કે કાં તો પ્રોટીન એક્ટિવેટ, સક્રિય ક્યારે થાય? જ્યારે કાં તો મિથિયોનિનમાં રહેલું ફોર્માઇલ ગ્રુપ દૂર થાય અથવા તો મિથિયોનિન પોતે જ દૂર થશે, ત્યારે તે બનેલું પ્રોટીન જે છે તે એક્ટિવેટ થશે, સક્રિય થશે, રાઈટ. એટલે કે હંમેશા પ્રથમ એમિનો એસિડ છે તે કયો આવશે? તો કે ફોર્માઇલેટેડ મિથિયોનિન, ઓપ્શન એ. ક્લિયર? ખાલી મિથિયોનિન નહીં, ફોર્માઇલેટેડ મિથિયોનિન. હા, તમને ફોર્માઇલેટેડ મિથિયોનિન એવો ઓપ્શન ન હોય તો જસ્ટ મિથિયોનિન, રાઈટ. પરંતુ જો મિથિયોનિન અને ફોર્માઇલેટેડ મિથિયોનિન આમાં બંને ઓપ્શન હોય તો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ફોર્માઇલેટેડ મિથિયોનિન. ક્લિયર? થોડા કન્ફ્યુઝિંગ MCQ છે તેવા જ મેં અહીં સિલેક્ટ કરેલા છે, તમને ખબર પડે. નેક્સ્ટ છે tRNA અણુ ઉપરનું કયું સ્થાન mRNA સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે? ઓકે, તો હવે
ટીઆરએનએ એમઆરએનએ સાથે કેવી રીતે જોડાય? તો કે એમઆરએનએ પર સંકેત હોય અને ટીઆરએનએ પર પ્રતિસંકેત હોય. આ બંને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવે. ક્લિયર? તો એનો મતલબ ટીઆરએનએના પ્રતિસંકેત ભાગ છે તે એમઆરએનએ સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. ક્લિયર? નેક્સ્ટ એમસીક્યુની ચર્ચા કરીએ. તો હવે વાત છે કે એક એકલ પ્રતિસંકેત એટલે કે એક સિંગલ પ્રતિસંકેત એમઆરએનએના એક કરતાં વધુ સંકેતોને ઓળખી શકે. આ સિદ્ધાંતને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાય? આપણે આખો ટોપિક છે તે જોઈ ગયા એક્સ્ટ્રામાં. વોબલ સંકલ્પના, વોબલ પરિસંકલ્પના વિશેની માહિતી છે મેં તમને બતાવી કે જનરલી કેવું હોય તો કે પ્રતિસંકેત છે તે એક જ પ્રકારનો સંકેત ઓળખી શકે એમઆરએનએ ઉપર. પણ ઘણી વખત એવું થાય કે એક જ ટીઆરએનએ એમઆરએનએ ઉપરના બે કોડને ઓળખી શકે, બે સંકેતને ઓળખી શકે. તો આને જ કહેવાય વોબલ પરિસંકલ્પના અથવા તો સંકલ્પના. ઓકે, નેક્સ્ટ છે જનીન સંકેત એ અવનત સંકેત કહેવાય છે. કારણ કે તો આપણે જનીન સંકેતોની લાક્ષણિકતામાં આ પોઈન્ટ જોઈ ગયા કે અવનત સંકેત કોને કહેવાય. તો પહેલું ઓપ્શન છે એક સંકેત ઘણા મતલબ ધરાવે. તો તે વસ્તુ ખોટી છે. હંમેશા એક સંકેત એક જ અર્થ ધરાવે. બરાબર? એક કોઈ કોડ હોય જેમ કે એયુજી છે તો મિથિયોનિન માટેનો પણ હોય અને સપોઝ લાઇસિન માટેના એમિનો એસિડનો પણ હોય તેવું ન બને. તો ટીઆરએનએ કન્ફ્યુઝ થઈ જાય કે તેને ક્યાં એમિનો એસિડને લઈ આવો. તો પહેલો ઓપ્શન ખોટો. લાસ્ટ ઓપ્શન જોઈએ ફોર્થ કે 64 સંકેતો હાજર છે તો તેને અવનત ન કહેવાય, તે તો નોર્મલ છે, 64 સંકેત છે. થર્ડ ઓપ્શન જોઈએ એક સંકેત એક અર્થ ધરાવે. હા, તો એક સંકેત છે તે એક અર્થ જ ધરાવે છે એને અવનત ન કહેવાય. પરંતુ ઓપ્શન નંબર 2 કે એક કરતાં વધારે સંકેત સમાન અર્થ ધરાવે. એટલે તમને ખ્યાલ છે કે અમુક એમિનો એસિડ માટેના 6 સંકેતો પણ છે, અમુક માટેના 3 છે, 4 છે, 2 છે, 5 છે વગેરે. તો આને જ કહેવાય અવનત સંકેત. એટલે કે એક કરતાં વધારે સંકેતો સમાન અર્થ ધરાવે. એટલે કે સમાન એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેતો પણ હોઈ શકે, જેને કહેવાય અવનત સંકેત. ક્લિયર? તો એમિનો એસિડની લાક્ષણિકતાઓ એટલે કે જનીન સંકેતોની લાક્ષણિકતાઓમાં આપણે આ પોઈન્ટ છે તે બહુ ક્લિયરલી જોઈ ગયા છીએ. નેક્સ્ટ વાત કરીએ તો એમસીક્યુ છે કે ટીઆરએનએ અણુમાં રહેલી 3 બેઝ ક્રમિક શ્રેણી કે જે એમઆરએનએ પરના સંકેતને પૂરક હોય તો તેને શું કહેવાય? એકદમ ઇઝી છે. શું કહેવાય? ટીઆરએનએ અણુમાં જે શ્રેણી હોય તેને શું કહેવાય? પ્રતિસંકેત. રાઈટ? એમઆરએનએ પર હોય તેને સંકેત. તો અહીં આવશે આન્સર ઓપ્શન 3. અને નેક્સ્ટ એમસીક્યુ ટીઆરએનએ કઈ લૂપની મદદથી રિબોઝોમ્સ માટે ઉપએકમો સાથે જોડાય છે? તો ટીઆરએનએની તમે જો રચના યાદ હોય તો ક્લોવર લીફ, ક્લોવર પર્ણ જેવી રચના હોય. બરાબર? એટલે કે 3 સાઈડ એના 3 લૂપ હોય. હવે 3 લૂપમાંનું એક લૂપ હોય ટી-સાઈ-સી લૂપ, બીજું લૂપ હોય પ્રતિસંકેત લૂપ, ત્રીજું લૂપ હોય ડીએચયુ લૂપ. તો જેમાંનું ટી-સાઈ-સી લૂપ છે જે જોડાશે રિબોઝોમના મોટા ઉપેકમ સાથે. એટલે કે ઓપ્શન આવશે 2. ક્લિયર? પ્રતિસંકેત લૂપ છે તે તો એમઆરએનએ સાથે જોડાય. રાઈટ? અને ડીએચયુ લૂપ છે તે ઉત્સેચક સાથે જોડાશે. તો એક જ ઓપ્શન રહ્યો ટી-સાઈ-સી જે કોની સાથે જોડાય? રિબોઝોમના મોટા ઉપેકમ સાથે. ક્લિયર? તો આમ આપણે વાત કરી જે ટોપિક અત્યાર સુધીમાં જોઈ ગયા તેના એમસીક્યુની. નેક્સ્ટ એમસીક્યુ છે જે આપણે હમણાં જ જસ્ટ નાવ આપણે એન્ટીબાયોટિક વિશેના ક્વેશ્ચન્સ છે તે જોયા. બરાબર? એક્સ્ટ્રા પોઈન્ટ્સ જોયા. તો ઓપ્શન છે ક્વેશ્ચન છે સ્ટ્રેપ્ટોમાઇસિન દવા એટલે કે એન્ટીબાયોટિક કઈ પદ્ધતિને અવરોધે છે? તો જેમાં આપણે હમણાં જ થોડી વાર પહેલાં એટલે 5-6 મિનિટ પહેલાં જ જોઈ ગયા કે તે ભાષાંતરણની પ્રક્રિયાને અવરોધે. અને કોના ભાષાંતરણની? તો આદિકોષ કેન્દ્રી ભાષાંતરણ એટલે કે બેક્ટેરિયામાં ભાષાંતરણની પ્રક્રિયાને અવરોધે. એટલે આમ બેક્ટેરિયલ કોષ છે તે નાશ પામે, પરિણામે ઇન્ફેક્શન છે તે ઘટી જાય, નાબૂદ થઈ જાય. તો આવી રીતે એન્ટીબાયોટિક વિશેના પણ તમને એમસીક્યુ પૂછાઈ શકે. નેક્સ્ટ હવે આપણે આજનો જે ટોપિક છે તેના વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ તેના 2-3 એમસીક્યુ છે હું તમને લાસ્ટમાં જણાવીશ જેથી તમને ખ્યાલ આવે કે તે ટોપિકમાંથી કેવી રીતે એમસીક્યુ પૂછાઈ શકે. ઓકે, તો હવે આપણે ટોપિક વિશેની ચર્ચા કરીશું. ઓકે, તો ટોપિક છે આજનો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. એટલે કે જનીનો અભિવ્યક્ત થશે અને પોતે તેમાંથી પ્રોટીન બનાવશે. બરાબર? એટલે કે પહેલાં એમઆરએનએ બનાવશે પછી પ્રોટીન બનાવશે.
તો આના માટેનું કંઈક નિયંત્રણ પણ હોવું જોઈએ. એટલે કે એવું થોડી છે કે કન્ટિન્યુઅસ પ્રોટીન બનાવ્યા જ કરે, રાઈટ. જ્યારે જરૂર હશે ત્યારે પ્રોટીન બનશે. તો આના નિયંત્રણ માટેની કેટલીક થિયરીઓ છે જેના વિશે આપણે જોઈએ. આજે થોડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોશું. કાલે તેનું મેઇન ઉદાહરણ છે લેક ઓપેરોન. તેના વિશેની ચર્ચા કરશું, જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર છે, રાઈટ. તો તેના વિશે પછી ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આના પછીના લેક્ચરમાં. અત્યારે આપણે જોઈએ કે અભિવ્યક્તિનો નિયંત્રણ માટેનું બેઝિક કોન્સેપ્ટ શું છે, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તેનો શું છે. તો કે 2 પ્રકારના જનીનોની વાત કરીએ આપણે, તો જેમાં છે બંધારણીય જનીનો. તો કે આ એવા જનીનો છે કે જે સતત અભિવ્યક્ત થતા રહે છે. શું કામે? તો કે કારણ કે તેમની નિપજોની સતત જરૂરિયાત કોષીય પ્રવૃત્તિ માટે હોય છે. તો એવા જનીનો કે જે સતત છે તે પોતે ક્રિયા ચાલુ રાખશે અભિવ્યક્તિની, રાઈટ. તો એવું શું કામે થાય? તો કે તેમાંથી જે પ્રોડક્ટ બને છે, જે નિપજ મળે છે, તેની સતત જરૂરિયાત રહે છે કોષને. એટલે કે આવા જનીનો છે તે સતત ક્રિયાશીલ રહે છે, સતત અભિવ્યક્ત થતા રહે છે. જેનું ઉદાહરણ છે ગ્લાયકોલિસિસના જનીન. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તમે સ્ટાન્ડર્ડ 11થમાં ભણી ગયા હશો, રાઈટ. તો કે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેટના 2 અણુઓ બને. તો આ તેના વિશેની ચર્ચા છે, ગ્લાયકોલિસિસ પ્રોસેસ. તો તેના જનીન, ત્યારબાદ એટીપેસ નામના ઉત્સેચકના જનીન વગેરે ઘણા બધા ઉદાહરણ હોઈ શકે. અહીં આપણે 2 જ કવર કરેલા છે. તો આ એવા ઉદાહરણો છે કે જેની સતત જરૂરિયાત રહે છે, એટલે કે તેના માટેના જનીનો પણ છે તે સતત ક્રિયાશીલ રહેશે, રાઈટ. બીજા પ્રકારના છે જેને કહેવાય નોન કન્સ્ટિટ્યુટિવ જનીન. હવે આ જનીનો છે તે નિષ્ક્રિય રહે છે અને જ્યારે તેની નિપજની જરૂર હોય ત્યારે જ અભિવ્યક્ત થાય, રાઈટ. કન્ટિન્યુઅસ નહીં અભિવ્યક્ત થાય. તેઓ કોષીય પ્રક્રિયાની જરૂરિયાત અનુસાર ચાલુ અથવા તો બંધ હોય છે. એટલે તેમની જરૂર પડશે ત્યારે ચાલુ થશે, એટલે કે અભિવ્યક્ત થશે. જરૂર નહીં હોય તો બંધ રહેશે, એટલે કે અભિવ્યક્ત થશે નહીં. હવે ઉત્સેચકો છે તે બધા જ તેના બનેલા હોય, પ્રોટીનના બનેલા હોય, તમને ખ્યાલ છે, રાઈટ. અને ઉત્સેચકો જ છે જે બધી પ્રક્રિયાઓ કરાવતા હોય. એટલે એનો મતલબ કે ઉત્સેચકની બનાવટ માટે પ્રોટીન બનવું જરૂરી છે. તો પ્રોટીન ત્યારે જ બને જ્યારે જનીનો અભિવ્યક્ત થાય, એટલે કે જનીનમાંથી એમઆરએનએ બને, એમઆરએનએમાંથી પ્રોટીન બને, રાઈટ. તો તેના ઉદાહરણ છે જેમ કે, એટલે કે ઓન ઓફ એવા જનીનો કે જે ચાલુ બંધ થયા કરે છે, રાઈટ. કન્ટિન્યુઅસ ચાલુ નથી રહેતા અભિવ્યક્ત કરવાનું. તો એના ઉદાહરણ આપણે જોઈએ, જેવા કે બીજાંકુરણની વૃદ્ધિ માટે જે ઉત્સેચકોની જરૂરિયાત હોય છે તેઓની જરૂરિયાત પુખ્તોમાં હોતી નથી. એટલે કે જ્યારે બીજાંકુરણ થવું, એટલે કે વનસ્પતિમાં બીજમાંથી અંકુરણ થવું, બરાબર, એ સમયે જે ઉત્સેચકોની જરૂરિયાત હોય તે સ્વાભાવિક છે કે હવે છોડ બની ગયો પછી એની કોઈ જરૂરિયાત રહે નહીં. તેનો મતલબ કે આ બીજાંકુરણ સમયે જે ઉત્સેચકોની અનિવાર્યતા હોય તેવા ઉત્સેચકોની પછી કોઈ જરૂર રહેતી નથી. તો તેના માટેના જનીન તો હશે જ ડીએનએમાં, રાઈટ. તો હવે આવા જનીનોને ફક્ત બીજાંકુરણ સમયે જ ક્રિયાશીલ થવાનું છે, બરાબર. ત્યારબાદ તેને પોતાનું કાર્ય બંધ કરી દેવાનું છે. તો આ એક પહેલું ઉદાહરણ છે. સેકન્ડ, તેનાથી વિરુદ્ધ જો આપણે જોઈએ તો કે જે ઉત્સેચકો પુષ્પ વિકાસમાં જરૂરી હોય છે તેઓ બીજાંકુરણમાં જરૂરી હોતા નથી. તો બીજા પ્રકારના ઉત્સેચકો, એટલે કે તે એક પ્રકારના પ્રોટીન જ છે. હવે એવા હોય કે જેની પુષ્પના ખીલવા માટે, એટલે કે પુષ્પના વિકાસ માટે જરૂરિયાત હોય. તો સ્વાભાવિક છે તેની કોઈ ઉપયોગિતા બીજાંકુરણ સમયે ન હોય, કે જ્યાં ફક્ત હજી બીજનું અંકુરણ થાય છે, હજી તો છોડ પુખ્ત થશે અને પછી તેમાં ફૂલો આવશે, રાઈટ. તો આવા ઉત્સેચકોની પણ જે તે સમયે જરૂરિયાત હોય તો તેના જનીનો તે જ સમયે કાર્યશીલ થશે. ત્યાં સુધી તે કાર્યશીલ થશે નહીં, એટલે કે બંધ રહેશે, રાઈટ. અભિવ્યક્તિ કરવાનું બંધ રાખશે. તો અહીં એક સ્વિચ ઓન ઓફનો કોન્સેપ્ટ છે કે જનીન છે તે સ્વિચ ઓન થાય એટલે કે અભિવ્યક્ત થાય, સ્વિચ ઓફ રહે એટલે કે જેમ આપણે ઘરોમાં સ્વિચ છે તે બંધ રાખીએ તેવી રીતે આ જનીનો પણ બંધ રહેશે, ઓકે. હવે નોન કન્સ્ટિટ્યુટિવ જનીનના 2 પ્રકાર છે. પહેલું પ્રેરક અને બીજું છે અવરોધક. તો સ્વાભાવિક છે, આપણે એવું કીધું ને કે ઓન ઓફ થાય છે. તો ઓન થવું એટલે કે પ્રેરવું, બરાબર, અભિવ્યક્તિ પ્રેરવી. અને અવરોધક એટલે હવે અભિવ્યક્તિ બંધ કરવી, એટલે કે સ્વિચ ઓફ કરવી, રાઈટ. તો આવા 2 પ્રકારના જનીન હોય, પ્રેરક અને અવરોધક. જોઈએ તેના વિશેની ચર્ચા. તો પ્રેરક પદાર્થ છે તે જનીનની પ્રક્રિયા માટે જરૂરી છે, એટલે તેનું નામ પ્રેરક છે, રાઈટ. કે હવે જનીનને અભિવ્યક્ત થવું છે તો ત્યારે પ્રેરક પદાર્થો છે તે જરૂરી છે. અને અવરોધક જનીનો ત્યાં સુધી અભિવ્યક્ત થતા રહે છે જ્યાં સુધી કોઈ એક પદાર્થ કે જે મોટા ભાગે ચયાપચયની અંતિમ નિપજ હોય તેની પ્રક્રિયાને અવરોધે.
તો અવરોધક જનીન ક્યારે કામ કરશે? તો અવરોધનની ક્રિયા સમય. એટલે કે આવા પ્રકારના અવરોધનને પ્રતિપોષી અવરોધન કહેવાય. હવે જો અવરોધન ક્યારે થશે, તો એક અન્ડરસ્ટેન્ડિંગ વાળો પોઈન્ટ છે કે એકવાર સપોઝ કોઈ નિપજ બનવાનું ચાલુ થઈ ગયું, રાઈટ, એટલે કે પ્રોટીન બનવાનું, ઓબિયસલી અહીંયા, રાઈટ, એટલે કે mRNAમાંથી પ્રોટીન બનવાનું ચાલુ થઈ ગયું, એટલે કે પ્રેરક પદાર્થો પોતાનું કામ કરી રહ્યા છે. હવે બંધ પણ કરવી પડે આ પ્રક્રિયાને એક સમય કે જ્યારે જરૂર ના હોય તે પદાર્થોની નિપજની, રાઈટ. તો શું થશે? તો કે આ જે નિપજ હશે, અંતિમ નિપજ, તે જ પોતાની પ્રક્રિયાને અવરોધશે. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ પ્રોટીનની 10 કોપીની જરૂરિયાત છે, બરાબર, કોઈ એક પ્રકારનું પ્રોટીન છે કે જે બની રહ્યું છે, તેના 10 જ અણુઓ એટલે કે 10 શૃંખલાઓ જોઈએ છે. તો 10મી શૃંખલા જેવી બની જશે, એટલે કે હવે પૂરું થઈ ગયું, કાં હવે એ પ્રોટીનની જરૂર નથી. તો 11મી પ્રોટીનની શૃંખલા બનશે, તે કેવી એક્સ્ટ્રા થઈ ગઈ, વધારાની થઈ ગઈ. તો 11મી જ પ્રોટીનની શૃંખલા એટલે કે નિપજ પોતે જ અવરોધન કરશે, એટલે કે તે જ જનીનને સંકેત આપશે કે હવે આ પ્રક્રિયા બંધ કરવાની છે, હવે મારું કોઈ કામ છે નહીં. ક્લિયર? તો આવી રીતે નિપજ પોતે જ અવરોધન કરે તેવા અવરોધનને કેવું કહેવાય? પ્રતિપોષી અવરોધન. એટલે કે અંતિમ નિપજ હોય તેની પ્રક્રિયાને અવરોધે. શું કામ એ અંતિમ નિપજ છે તે પોતાની જ પ્રક્રિયાનો અવરોધ? કેમ કે હવે એની જરૂર નથી, વધી ગઈ. 10 જ અણુ જોતા હતા, 11મો અણુ બન્યો એટલે તે હવે વધારાનો છે, રાઈટ. તો 11મો અણુ પોતે જ છે તે સંકેતન આપશે કે બસ હવે હું એક એક્સ્ટ્રા છું, હવે નવા બનાવવાની જરૂર છે નહીં. ક્લિયર? આનું આપણે ઉદાહરણ છે તે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું, એ સચ એક્ઝામ્પલ લઈને કોઈ ઉત્સેચકનું, જેને લેકોપેરોન કહેવાય. અત્યારે આપણે જનરલ સમજીએ છીએ, રાઈટ. તો આટલું પહેલાં તો સમજો, કોન્સેપ્ટ સમજો કે પ્રતિપોષી અવરોધન કોને કહેવાય? તો કે જ્યાં નિપજ જ પોતે પોતાની પ્રક્રિયાનું અવરોધન કરે તેને પ્રતિપોષી અવરોધન કહે છે. ક્લિયર? હવે પ્રક્રિયાઓ કે જે નિશ્ચિત જનીનોની અભિવ્યક્તિને ઉત્તેજે અને અન્યની અભિવ્યક્તિને અવરોધે તેને જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કહેવાય. તો આપણે જે આ ટોપિક જોઈ રહ્યા છીએ, જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, તો એટલે શું? તો કે અમુક પ્રક્રિયાઓ છે તે જનીનની અભિવ્યક્તિને ઉત્તેજશે, એટલે કે સ્વિચ ઓન કરશે. તો અમુક પ્રક્રિયાઓ છે તે જનીનની અભિવ્યક્તિને અવરોધશે, એટલે કે હવે સ્વિચ ઓફ કરશે, રાઈટ. તો જનીનો જરૂરિયાત પ્રમાણે ઓન કે ઓફ થાય છે. પદાર્થ કે જે જનીનને સ્વિચ ઓન કરવા માટે આવે તેને પ્રેરક પદાર્થ કહે, એટલે કે ઇન્ડ્યુસર્સ કહેવાય ઇંગ્લિશમાં, અને આ ઘટનાને પ્રેરણ કહે છે. તેવી જ રીતે કેટલાક જનીનો કે જે તેની સ્વિચ ઓન અવસ્થામાં હોય ત્યારે સતત સંશ્લેષણ કરે છે. જ્યાં સુધી જે તે પદાર્થ જરૂર કરતાં વધુ નિર્માણ ન પામે ત્યાં સુધી તે જનીનો અભિવ્યક્ત થતા રહે છે. ત્યારબાદ અંતિમ નિપજ તેની અભિવ્યક્તિને અવરોધે છે. આમ અંતિમ નિપજ વડે થતા અવરોધનને શું કહેવાય? પ્રતિપોષી અવરોધન, એટલે કે ફીડબેક રિપ્રેશન. ઇંગ્લિશ નામ એટલે લખેલા છે, ઘણી વખત તમને આનો ઉચ્ચાર પણ ઓપ્શનમાં આપેલો હોય છે, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ફીડબેક અવરોધન એવી રીતે પણ પૂછાય. તો એટલે શું? તો કે જે અંતિમ નિપજ પોતે જ અવરોધન કરે પ્રક્રિયાનું, જનીન અભિવ્યક્તિનું, રાઈટ. જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે, જેને ઘણા બધા સ્તરે નિયમન કરી શકાય. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન નીચે મુજબ થાય છે. એટલે જનીન અભિવ્યક્ત થવું એટલે કે પોલીપેપ્ટાઇડ પ્રોટીનનું નિર્માણ થવું, તેને સ્ટોપ એટલે કે અવરોધન કરી આપણે વાત કરી રહ્યા છીએ ને, જનીનને ઓફ કરવું, સ્વિચ ઓફ કરવું. તો આ સ્વિચ ઓફ કેટલી રીતે થાય? તો કોષ કેન્દ્રીય સજીવમાં 4 પ્રકાર છે. પહેલું પ્રત્યાંકન સ્તરે, એટલે કે પ્રત્યાંકનની ક્રિયા સમયે જ અવરોધન ઊભું થવું. એટલે કે આમ પ્રત્યાંકન જ હવે બંધ થઈ જશે mRNAનું, તો એનો મતલબ નહીં mRNA બને કે નહીં તેમાંથી પ્રોટીન બને. ક્લિયર? જેમ આપણે હમણાં જ એન્ટીબાયોટિકની આ લેક્ચરની શરૂઆતમાં વાત કરી કે કેટલીક એન્ટીબાયોટિક છે તે અવરોધન ઘણી બધી જગ્યાને ટાર્ગેટ કરીને કરે છે કે અલ્ટિમેટલી પ્રોટીન સંશ્લેષણ ન થવું જોઈએ. તો સેમ અહીંયા પણ એવું જ છે કે જનીનની અભિવ્યક્તિને અટકાવવા માટે ઘણી બધી ટાર્ગેટ જગ્યાઓ હોય કે જ્યાં ટાર્ગેટ કરવામાં આવે એટલે કે આ પ્રોસેસ છે તે બંધ થઈ જાય, રાઈટ. બીજું છે પ્રક્રિયા સ્તર, એટલે કે સ્પ્લાઇસિંગનું નિયમન. તો તમને ખબર છે હવે mRNA બન્યા પછીની 3 પ્રક્રિયાઓ હતી તેમાં સુધારાની, બરાબર. એક છે સ્પ્લાઇસિંગ, બીજું હતું કેપિંગ અને ટેલિંગ. તો હવે જો સ્પ્લાઇસિંગ જ નહીં થાય તો એનો મતલબ mRNA એક્ટિવ જ નહીં થાય, સક્રિય જ નહીં થાય, અને જો mRNA સક્રિય ન થાય તો તેમાંથી પ્રોટીન કેવી રીતે બને? તો કે આ સ્પ્લાઇસિંગની ક્રિયા છે
તેને અટકાવવી, એટલે સ્વાભાવિક રીતે છેલ્લે પ્રોટીન જ નહીં બને, કેમ કે mRNA સક્રિય નહીં થાય, રાઈટ. ત્રીજું છે mRNAનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ. તો આ પણ પ્રક્રિયા આપણે જોઈએ કે mRNA બનશે કોષ કેન્દ્રમાં, પછી તે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે કોષ રસમાં. શું કામે કોષ રસમાં આવશે? એમ કે કોષ રસમાં રહેલા છે tRNA, એમિનો એસિડ અને રિબોઝોમ, તો બધા સાથે જોડાઈ mRNA અને પ્રોટીન બનાવશે. તો ફોર એક્ઝામ્પલ mRNA ને આપણે કોષ કેન્દ્રમાંથી બહાર આવતું જ અટકાવી દઈએ, એટલે કે કુદરતી રચના જ આવી કોષમાં થાય કે જ્યારે mRNA ની જરૂર નથી તો તે કોષ કેન્દ્રની અંદર જ રહેશે, બહાર જ નહીં આવવા દે. જો બહાર આવે તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય ને, રાઈટ, તો એને આવવા જ નહીં દે. તો આવી રીતે પણ અભિવ્યક્તિ છે તેને અટકાવી શકાય. અને ચોથું છે ભાષાંતરીય સ્તરે. હવે ફોર એક્ઝામ્પલ mRNA પણ બની જાય છે, mRNA છે હવે પ્રોટીન બનાવવાની શરૂઆત કરે છે, એટલે કે ભાષાંતરણની પ્રક્રિયા. તો આમાં ક્યાંક ને ક્યાંક અવરોધન ઉત્પન્ન કરી અને અલ્ટિમેટલી પ્રોટીન બનવાની ક્રિયાને અટકાવવામાં આવે. તો આવી સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન આવા 4 સ્તરે છે તે થતું હોય છે, એટલે કે આવી 4 સ્તરે આ પ્રક્રિયાને અટકાવી શકાય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. 2 MCQ છે જે તમને આના જ બેઝ છે તેની હું વાત કરી દઉં, ત્યારબાદ આપણે આજનો લેક્ચર છે તે પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં જનીન અભિવ્યક્તિના નિયમનનું જ એક એક્ઝામ્પલ લઈને આખો ટોપિક સમજવાનો છે, જે મેં અગેન કીધું એમ ઇમ્પોર્ટન્ટ છે, આ ચેપ્ટરનો વન ઓફ ધ લેન્ધી ટોપિક છે. ઓકે, તો MCQની 2 ચર્ચા કરીએ. ઓકે, તો MCQ છે બંધારણીય જનીનોનું કાર્ય ખાલી જગ્યા દ્વારા નિયંત્રણ પામે છે, એટલે કે નિયંત્રણ કરતું જનીન, તો તેને શું કહેવાય? નિયંત્રક જનીન, બરાબર, એટલે કે ઓપ્શન 4 કે જે નિયંત્રણ કરશે, બરાબર. એટલે કે બંધારણીય જનીનમાંથી હવે કેવી રીતે આગળ mRNA બનવું તેનું નિયંત્રણ કરશે નિયંત્રક નામનું જનીન. ઓકે, અને સેકન્ડ MCQ છે તો કે જનીન જે પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાબદાર છે તેને ખાલી જગ્યા જનીન કહેવાય. તો તેને શું કહેવાય? બંધારણીય જનીન. હવે આપણે જનીન વિશેની માહિતી શરૂઆતમાં જ જોઈ ગયા, બંધારણીય જનીન કહેવાય. બરાબર, તો શરૂઆતમાં જનીનમાં શું હોય? તો કે પ્રમોટર હોય, પછીની વચ્ચેની શૃંખલાને કહેવાય બંધારણીય જનીન, અને છેલ્લે હોય સમાપક, રાઈટ. તો એકચ્યુઅલમાં જે mRNA બને તે જનીનના કયા ભાગમાંથી બને? તો કે બંધારણીય જનીનમાંથી. શરૂઆતમાં તો પ્રમોટર હોય કે જ્યાં RNA પોલિમરેઝ જોડાય, અને છેલ્લે હોય સમાપક કે જ્યાંથી આ ક્રિયા બંધ થાય. તો વચ્ચેની જે ન્યુક્લિયોટાઇડ છે જેને બંધારણીય જનીન કહીએ આપણે, ખરેખર તે જ mRNA બનાવશે ને તેમાંથી જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનશે છેલ્લે, એટલે કે પ્રોટીન બનશે. ક્લિયર? તો આમ MCQ કહેવા માંગે છે તમને કે જનીન કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાબદાર છે તો તેને શું કહેવાય? ઓકે, તો બંધારણીય જનીન, એટલે કે આ બંધારણીય જનીનમાં જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે તેનું જ ડીકોડિંગ થઈ અને પ્રોટીન બને. ક્લિયર? તો આમ અહીં આપણે આજનો લેક્ચર છે તે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.